ઓકે, કુંતલ લિમિટેડને તારીખ 31/3/2018 અને 31/3/2019 રોજના પાકા સરવાળા નીચે મુજબ છે. પહેલાં તારીખ ચેક કરી લો, આગળ પાછળ નથી ને. ઓકે, ત્યાર પછી શેર મૂડી છે રિડીમેબલ પ્રેફરન્સ શેર 7 ભરપાઈ છે, 10 રૂપિયાનો છે. 7 ભરપાઈ છે એટલે 3 મંગાવવા પડશે, કારણ કે પછી આપણે જોઈએ છે કે ડેશ છે એટલે કે જે હશે તે પરત કરી દીધા હશે. દરેક 10નો એક એવા ઇક્વિટી શેર છે, જામીનગીરી પ્રીમિયમ છે, સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતું છે, બિન ચાલુ દેવા છે, 12%ના ડિબેન્ચર્સ, પછી લેણદારો બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકા ગાળાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ પણ આ વખતે છે તો ખાતું બનાવી દઈશું. કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો, જમીન મકાન, સાંચા અને યંત્રો, અદ્રશ્ય પાઘડી, રોકાણ, સ્ટોક, લેણદારો, દેવાદારો, લેણી ઊંડી, રોકડ સિલક અને બેંક સિલક. હવે રોકાણો તેની વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે વેચેલા છે. માંડી વાળેલ ઘસારો જમીન મકાન ₹30,000 ને સાંચા યંત્ર પર 25,000. કંપનીએ જરૂરી કાયદાનું જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમે પરત કરેલ છે. પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવેલ છે. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણમાં બોનસ શેર આપેલ છે. 5% વટાવે ડિબેન્ચરો બહાર પાડવામાં આવ્યા છે. ગઈ સાલના કરવેરાની રકમ 25,000 ચૂકવેલ છે અને ગઈ સાલનું સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવેલ છે. સિમ્પલ દાખલો છે. ચલો, તો સૌથી પહેલા રોકાણો તેની વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે વેચેલા છે. તો રોકાણોનું ખાતું બનાવી દઈએ. રોકાણોનું ખાતું છે જ. ચલો, તો બાકી આગળ લાવ્યા કેટલા છે રોકાણોમાં? 40,000 અને બાકી આગળ લઈ ગયા નથી. ઓકે, ચલો ત્યાર પછી તો રોકાણોની વાત કરીએ તો કઈ રીતે વેચેલા છે? 20%. વેચાણ કિંમત પર 20% છે કે મૂળ કિંમત પર 20% છે? વેચાણ કિંમત પર. એટલે મૂળ કિંમત પહેલા લખાય. બસ, મૂળ કિંમતમાં આપણે સામે લખી દઈએ 100 રૂપિયા પ્લસ નફો. અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ. નફો અહીંયા 100 ની લખાશે. વેચાણ કિંમત પર નફો લેવાનો કીધો છે ને, વેચાણ કિંમત. ઓકે, તો જેના પર આપણને નફો કીધો, મૂળ કિંમત પર કીધો હોય, કંઈ નહીં કીધું હોય તો મૂળ કિંમત પર જ સમજવાનું, તો ત્યાં 100 લખાય. પણ આમાં ચોખ્ખું કીધું છે કે વેચાણ કિંમત પર 20%, એટલે 20% વેચાણ કિંમત પર લેવાના. નફો તો 20% જ રહેશે, પણ વેચાણ કિંમતને 100 ધારવી પડશે. બરાબર છે. હવે આપણને રકમ કઈ આપેલી હોય એની અંદર, તો મૂળ કિંમત આપેલી હોય, તો મૂળ કિંમત કેટલી છે? 40,000. એ હું અહીંયા લખું છું. ઓકે, હવે તમે જુઓ કે નફો 20 લીધો ત્યારે વેચાણ 100 રૂપિયામાં થયું, તો મૂળ કિંમત કેટલી હશે? નફો ઉમેર્યો, એટલે 80 થવી જોઈએ. એટલે 80 બરાબર 40,000, તો નફો કેટલો થશે? 20 બરાબર 80 બરાબર 40,000, તો 20% બરાબર 10,000 અને 100 બરાબર 50,000. ક્લિયર થયું? આ બોલો. આ ક્લિયર થયું? ઓકે, તો આની આમનો શું થશે? પૈસા કેટલા આવશે આપણી પાસે? પૈસા કેટલા આવશે બેંક ખાતે? 50,000. ઉધાર કેટલા થશે? 50,000. બરાબર છે. હવે મૂળ કિંમત છે તે લખી દઈએ. રોકાણો ખાતે 40,000. ડિફરન્સ કઈ બાજુ છે? જમા બાજુ, એટલે નફો ગણાય. નફા નુકસાન ખાતે 10,000. હવે આપણે રોકાણ ખાતામાં રોકાણ ખાતા સિવાયની 2 વિગતો લખીએ તો એક તો આ બેંક ખાતે ઉધાર છે એટલે રોકાણ ખાતાની જમા બાજુ લખશું 50,000 અને નફા નુકસાન ખાતે જમા છે એટલે રોકાણ ખાતાની ઉધાર બાજુ લખશું
10,000. હવે બેંક ખાતાની ક્રોસ એન્ટ્રી ક્યાં આપશો? બેંક ખાતું તો આપણે બનાવ્યું નથી, તો કે રોકાણ પ્રવાહ પત્રકમાં રોકાણો છે તે રોકાણ પ્રવૃત્તિમાં ગણાશે. રોકાણ વેચાણ છે એટલે રોકાણ વેચાણ લખીએ. રોકાણ વેચાણ કરી તો પૈસા આવે એટલે પ્લસમાં લખીશું 50,000. ત્યાર પછી રોકાણ અચ્છા આપણે નફા નુકસાન ખાતે 10,000 છે તેની ક્રોસ એન્ટ્રી ક્યાં આપશું? નફા નુકસાન ખાતે. જેમાં પણ નફા નુકસાન ખાતું તો બનાવવું નથી, આપણે નહીં બનાવવું હોય તો શું કરશું? ફાયદો થયો કે નુકસાન? ફાયદો થયો તો બાદ કરવાનો. બાદ કરીએ તો અહીં સૌથી પહેલા લખીએ. સૌથી પહેલા લખેલ છે રોકાણ વેચાણ નફો લખેલું છે, નહીં લખેલું આપણે લખવાનું 10,000, પણ પૈસા કાઉન્સમાં નહીં, અહીંયા તો બધું એમ જ લખવાનું, કારણ કે બાદ જ કરવાનું છે. એનો જે ટોટલ આવે ને બાર એ બાદ કરવાનો એમ, એટલે માઇનસ કરવાની જરૂર નહીં પડે ને. પરીક્ષામાં જ હું એમ કહું છું, આ બધાનો જે ટોટલ આવે ને બહાર એ ઉપરની રકમમાંથી બાદ થશે એમ. એ બાદ અહીં લખેલું છે એટલે વાંધો નહીં, આગળ બાદ લખેલું છે ને. પછી ઉપર આપણને નફો મળશે ને અહીંયા છેલ્લી કોલમમાં, સેકન્ડ કોલમમાં, એ નફામાંથી આપણે આ રકમ બાદ જ કરવાની, કારણ કે આગળ બાદ લખેલું છે. એટલે આ બધું બાદ જ થવાનું છે, આ બધું પ્લસ જ થવાનું છે, આ પ્લસ જ થવાનું છે. એટલે આમાં કોઈ પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. આ ઉમેરો લખેલું છે એટલે પ્લસ જ કરવાના છે, આ બાદ લખ્યું છે એટલે માઇનસ જ કરવાના છે. એટલે એમાં કોઈ પ્લસ માઇનસ નિશાની કરવાની જરૂર નથી. પ્લસ માઇનસ નિશાની ક્યારે કરવાની? કે અહીંયા આપણે બધું મિક્સ લખતા હોય, રોકાણ પ્રવૃત્તિમાં અને નાણાકીય પ્રવૃત્તિમાં બધું મિક્સ લખતા હોઈએ, ત્યાં પ્લસ માઇનસ અલગ અલગ કરવું પડે. ત્યાં કયું બાદ કરીએ ને કયું ઉમેરીએ એવું આપણે સાથે સાથે લખતા નથી, એટલે ત્યાં આપણે નિશાની આપી દેવાની. હવે અહીંયા આપણને આગળ હેડિંગમાં લખેલું છે ઉમેરો, એટલે એ બધાનો અહીંયા જે ટોટલ આવશે એમાં પ્લસ જ કરશું. અહીંયા બાદ લખેલું છે એટલે આનો જે ટોટલ આવશે બાર એ માઇનસ જ કરશું એમ, કેલ્સીથી. ક્લિયર? ચાલો હવે માંડી વાળેલ ઘસારો. જમીન મકાન પર 30,000 ને સાંચા યંત્રો પર 25,000. ઘસારાની જોગવાઈ નથી ને? જોઈ લો જોઈએ, ઘસારાની જોગવાઈ છે નથી. નથી ને? ઓકે ચલો, તો જમીન મકાન પર 30,000. હવે આમાં કોઈ બીજો હવાલો ના હોય જમીન મકાનનો કે સાંચા યંત્રોનો, બસ કંઈ જ નથી, એટલે સીધો આપણે ઘસારો લખી દઈએ. નફા નુકસાન ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે પહેલાં જોઈ લઈએ જમીન મકાન કેટલા છે? 1,60,000. તો રકમ વધી જાય છે તો બનાવી દઈએ ખાતું. કાયમી મિલકત પછી સાંચા યંત્રમાં કેટલા છે? 1,40,000 ના 2 લાખ, એમાં પણ વધે છે એટલે બંનેનું બનાવી દઈએ. બરાબર છે, બંનેનું ખાતું બનાવી દઈએ. ઓકે, પહેલું જમીન મકાનનું ખાતું. ચલો તો જમીન મકાનની બાકી કેટલી છે? 1,60,000. બાકી આગળ લઈ ગયા 2,50,000. એ જ રીતે બાકી આગળ લઈ ગયા સાંચા યંત્રોના 2 લાખ, અને જમીન સાંચા યંત્રોના ઉપર લખી દઈએ અહીંયા 1,40,000. ઓકે ચલો હવે પેલા તો ઘસારો કેટલો માંડ્યો? 30,000 ને 25,000. એટલે ઘસારો 30,000 જમીન મકાનનો અને 25,000 સાંચા યંત્રનો. શું કરશું આપણે? નફા નુકસાન ખાતે ઉધાર કરશું. ઉધાર કરીએ એટલે આપણું નુકસાન કહેવાય. આપણે નફા નુકસાન ખાતામાં એન્ટ્રી નથી મૂકવી, તો શું કરશું આપણે? નુકસાન છે એટલે પ્લસ કરી દેવાનું. તો માંડી વાળેલ ઘસારો મેં લખેલો છે, બરાબર છે, તો એક એન્ટ્રી બીજી ઉમેરી દઉં. ઓકે, માંડી વાળેલ ઘસારો જમીન મકાન. ઓકે, તો જમીન મકાનનો કેટલો છે માંડી વાળેલ ઘસારો? 30,000. 30, અને પેલા સાંચા યંત્રોનો 25,000. બસ પતી ગયો. એટલે બાકીનું શું છે? ખરીદી મળશે આપણને. ત્યાર પછી શું કીધું છે? કંપનીએ જરૂરી કાયદાની જોગવાઈનું પાલન કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમે પરત કરેલ છે. પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવેલ છે. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2/1 પ્રમાણે બોનસ આપેલ છે. એ બધું પછી કરીએ. પહેલાં આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં બોલો, સૌથી પહેલાં શું કરવું પડશે? પ્રેફરન્સ શેર બહાર પાડવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે?
પહેલાં તો જોવું પડશે કે કોઈ બાકી હપ્તા છે. જો બાકી હપ્તા હોય તો બાકી હપ્તાને પાછા મંગાવવા પડશે. 3 રૂપિયા બાકી છે. હા, તો 3 રૂપિયા બાકી છે, બરાબર. તો 70,000 ભાગ્યા પહેલાં 7 રૂપિયા આપેલા છે. 70,000 ભાગ્યા 7 કરો એટલે શેરની સંખ્યા મળશે કેટલી? 10,000. 10,000 છે. હવે એને 3 રૂપિયા બાકી છે, તેને મંગાવશો એટલે શું કરશો? આમ નોંધ, બેંક ખાતે ઉધાર પૈસા આવી જશે. પહેલા તો મંગાવવા પડશે. મંગાવીએ તો શેર હોલ્ડર ખાતે શેર બાકી હપ્તા ખાતે ઉધાર તે પ્રેફરન્સ લખવું પડશે. પ્રેફરન્સ શેર મૂડી ખાતે. આગળ ભાઈ આમાં બી લખવું પડશે પ્રેફરન્સ શેર. આરપીએસ લખી દો તો પણ ચાલે, બરાબર. કેટલા છે? 30,000. રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે આરપીએસ. હવે પ્રેફરન્સ શેર બાકી હપ્તાના પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે. કેટલા થશે? 30,000. ઓકે, ચલો હવે બહાર પાડવાનું, હવે એને પરત કરવાનું નક્કી કરીએ. પરત કરવાનું નક્કી કરીએ એટલે શું થશે? પૈસા જશે. કેટલા પરત કરવાના છે? કેટલા પ્રીમિયમે પરત કરવાના છે? પૈસા જતા નથી. હા, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી કરીએ એટલે પ્રેફરન્સ શેર જે જમા બાકી તે ઉધાર થશે. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. કેટલા છે? 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ. અને પ્રીમિયમ કેટલું છે? 5%. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 5% છે. 5,000 તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. કેટલા થશે? 1,05,000. હવે આ પરત કરવા માટે શું નક્કી કર્યું છે? સામાન્ય પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી 1 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવેલ છે. તો હવે આ 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવાની છે અને મૂડી શેર પરત પ્રીમિયમ છે, બરાબર, તેની પણ આપણે જોગવાઈ કરવાની છે. તો પ્રેફરન્સ શેર મૂડીની તો જોગવાઈ થઈ જાય છે અહીંયા સામાન્ય અનામતમાંથી. તો સામાન્ય અનામત ખાતે ઉધાર 1 લાખ તે મૂડી પરત અનામત ખાતે 1 લાખ. ઓકે, હવે જામીનગીરી પ્રીમિયમ છે એટલે પેલું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ છે તેની જોગવાઈ આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી કરવાની. તો જામીનગીરી પ્રીમિયમ છે આપણી પાસે, જુઓ જોઈએ કેટલું છે? 15,000 છે ને. જામીનગીરી પ્રીમિયમની શરૂઆતની બાકી કેટલી છે? અનામત અને વધારામાં 15,000 છે. હા, એટલે 15,000માંથી જોગવાઈ થઈ જશે એટલે 5,000 જો ઘટાડો દેખાય જ છે 10,000નો. ઓકે, તો પ્રેફરન્સ જામીનગીરી પ્રીમિયમ જે જમા બાકી કહેવાય તેને ઉધાર કરીએ. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 એમાંથી જ આપવાનું. અને તે પેલું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરેલું છે ને તે જમા કરીએ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 5,000. ઓકે, ચલો હવે બધી વ્યવસ્થા થઈ ગઈ. 1 લાખની પણ થઈ ગઈ અને 5,000ની પણ થઈ ગઈ. એટલે શું કરશું? હવે પરત કરી દઈશું. ચલો પરત કરીએ. પરત કરીએ એટલે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે જે છે તે ઉધાર કરીએ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે ઉધાર 1,05,000 તે બેંક ખાતે 1,05,000. ઓકે, હજુ આપણને કીધું છે કે જે આપણે મૂડી પરત અનામત ખાતું હતું એમાંથી શું કરવાનું છે? તો
કે કંપનીએ મૂડી પરત અનામત ખાતામાંથી વર્તમાન શેરધારકોને 2:1 પ્રમાણમાં બોનસ શેર આપેલ છે. હવે જોઈએ આપણે શેર મૂડી કેટલી છે, 2 લાખ છે. 2 લાખને માનો કે શેરની સંખ્યા ગણો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અને ડાયરેક્ટ 2 લાખ પરથી જ ગણો તો પણ ચાલે, કારણ કે 2:1 પ્રમાણમાં છે 1 લાખ તો 2 લાખે 2:1 તો 2 લાખે કેટલા, 1 લાખ, એટલે 1 લાખ નવા બોનસ આપીએ. અને એમ બી મૂડી પરત અનામતમાં 1 લાખ જ છે, બરાબર છે. તો મૂડી પરત અનામત ખાતું જે જમા થયું છે ખાતું બંધ કરીએ એટલે મૂડી પરત અનામત ખાતું શું થશે, મૂડી પરત અનામત ખાતું ઉધાર કેટલા, 1 લાખ. એ ખાતું બંધ થાય એટલે 1 લાખ અને એનો ઉપયોગ આપણે શેર હોલ્ડરના બોનસ ખાતે કરવાનો છે. બોનસ 1 લાખ અને શેર હોલ્ડરના બોનસમાંથી બોનસ આપવાનું છે ઉધાર કેટલા, 1 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, હે ને, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ. ઓકે, તો બધી જ આમનોંધ થઈ ગઈ લગભગ. તો હવે આપણે ખાતા બનાવી દઈએ. તો સામાન્ય અનામત ખાતું તો છે જ, શેર મૂડી ખાતું પણ છે, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતું. ઓકે, ત્યાર પછી બીજા ખાતા બનાવીએ. રોકાણનું 2, 3, ચાલો હવે આપણે બધી બાકીઓ લખી દઈએ. તો કયા કયા ખાતા બનાવવા પડશે, સૌથી પહેલું રોકાણનું થઈ ગયું. પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે, એટલે એ તો બંધ થઈ જશે. પ્રેફરન્સ શેર મૂડી ખાતું બનાવીએ. ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી ખાતું, ત્યાર પછી બેંક ખાતાની જરૂર નથી. શેર મૂડી ખાતે પરત પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું બનાવીએ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. ત્યાર પછી સામાન્ય અનામત ખાતું બનાવેલું છે. મૂડી પરત અનામત ખાતું બનાવ્યું બાકીને, મૂડી પરત અનામત ખાતું. ચલો ત્યાર પછી મૂડી પરત જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવી દઈએ. પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે આવી ગયું, બેંક ખાતે આવી જશે. મૂડી પરત અનામત ખાતું આવી ગયું. શેર હોલ્ડરના બોનસ ખાતું બનાવવાની જરૂર નથી કારણ કે બંધ થઈ જાય છે અને ઇક્વિટી શેર મૂડી ખાતું આપણે બનાવી દીધું છે. ચલો બધા બાકી લખી દઈએ, બાકીઓ લખી દઈએ. પહેલેથી જોતા જઈએ તો રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતું, રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતું, પ્રેફરન્સ શેર ખાતું, પ્રેફરન્સ શેર મૂડી ખાતું છે. ત્યાં આપણે બાકી લખી દઈએ. બાકી આગળ લાવ્યા કેટલા છે, 70,000. ત્યાર પછી છેવટની બાકી આમાં છે જ નહીં, બરાબર. ત્યાર પછી ઇક્વિટી શેરનું ખાતું, ઇક્વિટી શેર મૂડીનું ખાતું, એમાં બાકી આગળ લાવ્યા 2 લાખ અને બાકી આગળ લઈ ગયા 3 લાખ. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ બનાવ્યું છે. 15,000 10,000 બાકી આગળ લાવ્યા કેટલા, 15,000. બાકી આગળ લઈ ગયા કેટલા છે, 10,000. ત્યાર પછી સામાન્ય અનામતમાં 80 ને 50, સામાન્ય અનામત ઉપર બનાવ્યું ને 80,000 અને 50,000. ત્યાર પછી નફા નુકસાન ખાતું 35,000 ને 75,000 છે. આપણે નથી બનાવવું ને નફા નુકસાન ખાતું, તો 35,000 ને 75,000, 75,000 પહેલા લખવાના અને 35,000 એમાંથી બાદ કરવાના. ત્યાર પછી
ડિબેન્ચરની મોટા ભાગની બાકીઓ આવી ગઈ, બધાની બાકીઓ આવી ગઈ છે. ઓકે, શેર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું નથી બનાવ્યું છે, એની બાકી નથી. ઓકે, ચલો ત્યાર હવે આમનું જોતા જઈએ. પહેલું શું છે? પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. એટલે પ્રેફરન્સ શેર મૂડી ખાતાની જમા બાજુ લખીએ પ્રેફરન્સ શેર બાકી હપ્તા ખાતે. કેટલા? 30,000. ઓકે, ચલો ત્યાર પછી બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર બાકી ખાતે બાકી હપ્તા ખાતે. એટલે બેંક ખાતે ઉધાર એટલે બેંકમાં પૈસા આવે છે. હવે પ્રેફરન્સ શેરના પૈસા આવે તો શું કહેવાશે? કઈ પ્રવૃત્તિ ગણાશે? રોકાણ પ્રવૃત્તિ કે નાણાકીય પ્રવૃત્તિ? નાણાકીય પ્રવૃત્તિ. હા ને, બાકી હપ્તા ખાતે. બાકી હપ્તા ના નાણાં મંગાવ્યા 30,000 પ્લસ થશે કે માઇનસ? અહીંયા આપણે ધ્યાન આપવાનું. ઓકે, ચલો ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1 લાખ. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1 લાખ લખીએ એટલે ખાતું બંધ. બરાબર, એ કઈ રીતે લખવાના છે? હા, પછી ત્યાં શું લખવાનું? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે લખવાનું છે, તો એ પણ લખી દઈએ. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. ત્યાર પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે પણ ઉધાર હતા 5,000, એ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. ત્યાર પછી તે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર સામાન્ય અનામત ખાતે ઉધાર 1 લાખ તે મૂડી પરત અનામત ખાતે. સામાન્ય અનામત ખાતું ઉધાર 1 લાખ તે શું કીધું છે? મૂડી પરત અનામત ખાતે. મૂડી પરત અનામત ખાતે લખી દઈએ. મૂડી પરત અનામત ખાતું બનાવ્યું છે આપણે, તો મૂડી પરત અનામત ખાતે જમા થશે સામાન્ય અનામત ખાતે. કેટલા? 1 લાખ. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. પ્રીમિયમની રકમ પ્રીમિયમમાંથી જ માંડી વાળવાની, બરાબર છે? એટલે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા લખશું. એની ક્રોસ એન્ટ્રી જામીનગીરી પ્રીમિયમ ખાતે. ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે. પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું બંધ થઈ ગયું, બેંક ખાતે જમા એટલે પૈસા ગયા. ગયા એટલે કઈ પ્રવૃત્તિ છે? પણ પ્રેફરન્સ શેર પરત કર્યા એની. એટલે કે પ્રેફરન્સ શેર પરત કર્યા એટલે માઇનસમાં જ થશે. કેટલા પૈસા ગયા? 1,05,000. 1,05,000 ગયા ને, એટલે માઇનસમાં. ચલો ત્યાર પછી મૂડી પરત અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે. મૂડી પરત અનામત ખાતે ઉધાર 1 લાખ તે શેર હોલ્ડરના બોનસ ખાતે. શેર હોલ્ડરના બોનસ ખાતું આપણે નથી બનાવ્યું એની, કારણ કે હમણાં બંધ થઈ જશે. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર એટલે બંધ થઈ ગયું. તો ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર હોલ્ડરના બોનસ ખાતે 1 લાખ. આ પ્રેફરન્સમાં કેમ લખ્યા મેં? માય મિસ્ટેક. ઇક્વિટીમાં લખવાના છે. ઓકે, ચલો બંને બાજુ સરવાળો 3 લાખ થઈ ગયો. ઇક્વિટી શેર મૂડીનો એ ખાતું બંધ. પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું બંધ 5,000.
મૂડી પરત અનામત ખાતું બંધ 1 લાખ 1 લાખ. જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ 15,000 અને 15,000. ત્યાર પછી રોકાણોનું ખાતું આવી ગયું, એ તો વધારાનું ખાતું છે. ચલો પછી કયો હવાલો છે? 5% વટાવે ડિબેન્ચરો બહાર પાડવામાં આવ્યા હતા. ચલો ડિબેન્ચરનું ખાતું બનાવી દઈએ. 5% વટાવે બહાર પાડવા હતા, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. ચલો ડિબેન્ચર 12%ના ડિબેન્ચર્સનું ખાતું એમ લખવાનું હોય તમારે, અને પ્રેફરન્સ શેરમાં બી ટકા લખવાના. ચલો બાકી આગળ લાવ્યા કેટલા છે? નથી. પછી બાકી આગળ લઈ ગયા કેટલા છે? 1 લાખ. હવે એ ડિબેન્ચરો કઈ રીતે વટાવે બહાર પાડ્યા? 5% વટાવે. તો 5% વટાવે બહાર પાડ્યા છે. હા, નુકસાન થયું. પૈસા આવ્યા કેટલા? બેંક ખાતે ઉધાર 1 લાખની જગ્યાએ 95,000 આવશે 5% પ્રમાણે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 5,000 તે 12%ના ડિબેન્ચર ખાતે 1 લાખ. હવે 12%ના ડિબેન્ચર ખાતે જમા બાજુ લખો. શું લખો? એક તો લખો બેંક ખાતે ઉધાર 95,000. પોતાની નામની એન્ટ્રી નહીં આપવાની, સામેવાળાની 2 આપી દેવાની. બરાબર. ડિબેન્ચર વટાવ ખાતે કેટલા? 5,000. હવે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કર્યા તો ખરા, બરાબર છે, પરંતુ અહીંયા ડિબેન્ચર વટાવ ખાતું દેખાય છે કે નહીં જોઈ લો. નથી. ડિબેન્ચર વટાવ ખાતું દેખાય છે મિલકતમાં? નથી. એટલે ડિબેન્ચર વટાવ માંડી વાળવો પડશે. એટલે માંડી વાળી એટલે નફા નુકસાન ખાતે ઉધાર પાછી એન્ટ્રી આપવી પડે. ખાતું નથી બનાવતો મેં. નફા નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર વટાવનું ખાતું બંધ કરી દેવું પડે, કારણ કે આની અંદર એની કોઈ એન્ટ્રી નથી. એટલે ડિબેન્ચર વટાવ ખાતે 5,000. ઓકે. એટલે નફા નુકસાન ખાતે ઉધાર. હવે આ 2 એન્ટ્રીની આપણે જો એન્ટ્રીઓ આપીએ તો બેંક ખાતાની પાડે. ડિબેન્ચર ખાતામાં તો આપી દીધી, પણ બેંક ખાતાની એન્ટ્રી, ડિબેન્ચર ખાતાની એન્ટ્રી આપી, બેંક ખાતાની એન્ટ્રી, બેંકમાં પૈસા આવ્યા છે, આવ્યા એટલે આવક થશે. પણ ડિબેન્ચર બહાર પાડ્યા છે, ડિબેન્ચર બહાર પાડ્યા છે, પૈસા આવશે. કેટલા રૂપિયા આવશે ધંધામાં? 95,000 જ આવશે. બરાબર. 1 લાખ નહીં આવે. 5,000 વટાવની એન્ટ્રી, તો કે એનું આપણે ખાતું બંધ કરી દીધું બીજી આમ નોંધ લખીને. તો નફા નુકસાન ખાતાની ઉધાર એની એન્ટ્રી, તો નફા નુકસાન ખાતે ઉધાર એટલે નુકસાન છે. નુકસાન છે એટલે ક્યાં લખશું? નુકસાન છે એટલે પ્લસ કરશો કે માઇનસ? પ્લસ થશે, ઉમેરામાં આવશે. બરાબર. ડિબેન્ચર શું લખવું અહીંયા? ડિબેન્ચર વટાવ. બરાબર. કેટલા છે? 5,000 ને? ઓકે. ચલો ત્યાર પછી ગઈ સાલના કરવેરાની રકમ 25,000 ચૂકવેલ છે, અને ગઈ સાલનું સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવ્યું છે. એટલે પતી ગયું આપણું કરવેરાની જોગવાઈ. સૂચિત ડિવિડન્ડ બંને ખાતા બનાવેલા છે. તો બાકી આગળ લાવ્યા બંને લખી દઈએ. 24,000 ને 30,000. અને સૂચિત ડિવિડન્ડની બાકી લખી દઈએ 20,000 ને 36,000. હા, હવે ગઈ સાલના કરવેરા 25,000 ચૂકવેલા છે, આંકડો આપી દીધો છે. ભલે બાકી આગળ લાવ્યા 24,000 પણ ચૂકવ્યા કેટલા? 25,000. એટલે આપણે કેટલાની જોગવાઈ કરવી પડશે? 24 ના 55 કરવા માટે 31,000ની. અચ્છા, એ જ રીતે સૂચિત ડિવિડન્ડમાં શું કીધું છે? ગઈ સાલનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી દીધું. સૂચિત ડિવિડન્ડ ગઈ સાલનું 20,000 નહીં કીધેલું હતું તો પણ આપણે ચૂકવવાનું જ હતું. નહીં કીધેલું હતું તો પણ 20,000 જ ચૂકવવાના, અને 36,000ની જોગવાઈ કરવાની. બરાબર છે. ઓકે. હવે આ બધાની એન્ટ્રી આપીએ તો હા,
એટલે સરખું જ આવે. આ 36,000 અહીંયા આવશે ને આ 20,000 અહીંયા આવશે. કંઈ નહીં કીધું હોય તો આમાં પણ નહીં કીધું હોત તો 24,000 ચૂકવતે, પણ કીધું છે એટલે 25,000 ચૂકવ્યા છે. ઓકે, હવે 25,000 બેંક ખાતે અહીંયા ઉધાર થયા. અરે બેંક ખાતે ઉધાર નહીં, કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર થાય એટલે બેંકમાંથી જશે. એટલે કરવેરા ચૂકવી આપણે ક્યાં લખીએ છીએ? છેલ્લે લખીએ છીએ. બરાબર છે. કેટલા છે ત્યાં માઇનસ કરું છું મેં. કેટલા છે? 25,000. અને ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ આપણે પહેલામાં લખી દઈશું. આપણું આ જે લખ્યું છે ને ચૂકવેલ ડિવિડન્ડ આર્યું કેટલું છે? ચૂકવેલ ડિવિડન્ડ પૈસા ગયા. ચૂકવેલ ડિવિડન્ડ નહીં પણ એને ખરેખર ડિવિડન્ડની જોગવાઈ કહેવાય ને. ડિવિડન્ડની જોગવાઈ કેટલી કરી? જોગવાઈ અહીંયા લખવાની છે સૂચિત ડિવિડન્ડની 36,000. અહીંયા જોગવાઈ લખવાની. ચૂકવણી તો પહેલામાં લખશે નાણાકીય પ્રવૃત્તિમાં. ચૂકવણી કેટલી કરી ડિવિડન્ડની? 20,000 ની એ નાણાકીય પ્રવૃત્તિમાં જશે. ડિવિડન્ડ ચૂકવ્યું 20,000. જેમ કરવેરા અને આ બંને ચૂકવ્યા છે એટલે માઇનસમાં આવશે. ઓકે, ચલો ત્યાર પછી હજુ આપણે કરવેરાની બીજી એન્ટ્રી બાકી છે ને. કરવેરાની બીજી એન્ટ્રી 31,000ની જોગવાઈ કરવાની બાકી છે. 31,000ની જોગવાઈ, કરવેરાની જોગવાઈ 31,000. ચલો ત્યાર પછી પતી ગયું. હવે ચારે ચાર એન્ટ્રી એની થઈ ગઈ. હવે શું કરશું? બાકીઓ જોઈશું પાકા સરવૈયામાંથી. બાકીઓ જોઈ તો આ બધું તો આવી જ ગયું છે. બધાના ખાતા બનાવી દીધા છે. આગળ ડિબેન્ચર્સનું પણ ખાતું બનાવી દીધું. લેણદારો એટલે ચાલુ મિલકત કે ચાલુ દેવા? ચાલુ દેવા સાથે કેવો સંબંધ? સીધો સંબંધ. એટલે રોકડ વધે છે કે એટલે ચાલુ દેવા વધે છે કે ઘટે છે? એટલે લેણદારોમાં વધારો એટલે રોકડમાં વધારો. લેણદારોમાં વધારો એટલે રોકડમાં વધારો. લેણદારોમાં વધારો કેટલો છે? 10,000નો. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ. હવે બેંક ઓવરડ્રાફ્ટ માટે બે વસ્તુ છે. બેંક ઓવરડ્રાફ્ટને રોકડ અને રોકડ સમકક્ષ ગણીએ તો પહેલા છેલ્લામાં જે રોકડ આપેલી છે ને 10,000, શરૂઆતની બાકીમાં જુઓ રોકડ કેટલી છે? રોકડ શિલક 10,000. બેંક શિલક નથી. કેમ નથી? કારણ કે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ આવેલું છે. તો 10,000 માંથી પહેલા 20,000 માઇનસ કરો. કેટલા થાય? 10,000. એટલે રોકડની શરૂઆતની બાકી આપણે કેટલી લખશું? રોકડ અને રોકડની શરૂઆતની બાકી માઇનસ 10,000. માઇનસ 10,000 થાય ને. ઓકે, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટમાં બેંક શિલક જ કહેવાય પણ માઇનસમાં ગણાય. ઓકે, ચલો ત્યાર પછી કરવેરાની જોગવાઈ થઈ ગઈ. સૂચિત ડિવિડન્ડ થઈ ગયું. જમીન મકાનનું ખાતું બનાવ્યું છે. યંત્રનું ખાતું બનાવ્યું છે. પાઘડી 80,000 ના 60,000 10 20,000 માંડી વાળ્યા એટલે નફા નુકસાન ખાતે ઉધાર એટલે નુકસાન છે એટલે પ્લસ કરવાનું હે ને. ચલો પાઘડી માંડી વાળેલ પાઘડી. અહીંયા પ્રાથમિક ખર્ચ લખેલું છે ત્યાં આપણે પાઘડી લખી દઈએ. ઓકે, કેટલા છે? 20,000. અહીંયા અવાસ્તવિક લખેલું છે. અદ્રશ્ય મિલકત આવે 20,000. ચલો ત્યાર પછી રોકાણનું ખાતું બનાવેલું છે. માલ સામગ્રી સ્ટોક એટલે ચાલુ મિલકત સાથે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ એટલે વધારો તો રોકડમાં ઘટાડો. એટલે સ્ટોકમાં વધારો એટલે રોકડમાં ઘટાડો. સ્ટોકમાં વધારો એટલે રોકડમાં ઘટાડો એટલે બધું માઇનસમાં જશે. સ્ટોકમાં વધારો. સ્ટોકમાં વધારો કેટલો છે? 20,000. ચલો ત્યાર પછી દેવાદારોમાં ઘટાડો એટલે સ્ટોકમાં વધારો. દેવાદારોમાં ઘટાડો એટલે સ્ટોકમાં વધારો. 4,000. કેટલો છે? 4,000. ચલો ત્યાર પછી લેણી ઊંડીમાં કોઈ ફેરફાર નથી તો ક્યાં લખો? કઈ લખવાની જરૂર નથી. રોકડ અને બેંક શિલકની આપણે શરૂઆતની એન્ટ્રી આપી દીધી છે. છેવટની એન્ટ્રી આપણને સાથે જાતે મળવી જોઈએ 51,000 બરાબર છે.
ચલો હવે આપણે જોઈ લઈએ, એન્ટ્રી ચેક કરી લઈએ. અચ્છા, ખાતા બંધ કરવા પડશે. ખાતા બાકી ને હજુ બંધ કરવાના. તો ખાતું બંધ કરીએ તો જમીન મકાનના ખાતામાં ઉધાર બાજુ ડિફરન્સ કેટલો આવે છે? 8, 9, 10, 1,20,000. 1,20,000ના જમીન મકાન ખરીદ્યા એટલે રોકાણ પ્રવૃત્તિમાં પૈસા જશે. 1,20,000 રોકાણ પ્રવૃત્તિમાં જમીન મકાનની ખરીદી, કાયમી મિલકતની ખરીદી છે તેમાં માઇનસમાં લખવાનું. માઇનસમાં જમીન મકાનની માઇનસમાં 1,20,000. ચલો ત્યાર પછી કરવેરાની જોગવાઈની સાંચા યંત્રોનું ખાતું બંધ કરીએ તો 85,000ની ખરીદી કરી. એ પણ યંત્રોની ખરીદી એ પણ માઇનસમાં જશે. ચલો ત્યાર પછી કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કર્યું, સૂચિત ડિવિડન્ડનું બંધ થયું, સામાન્ય અનામતનું બંધ થઈ ગયું. બાકી છે સામાન્ય અનામતનું ખાતું બાકી છે ને. તો સામાન્ય અનામત ખાતું તમે કહેતા હતા ને 1,50,000 અહીંયા આવે છે ને. અને જમા બાજુ કેટલા ઘટશે? 70,000. નફા નુકસાન ખાતે પરિવર્તન થાય એટલે નફા નુકસાન ખાતે ઉધાર થાય, એટલે ઉધાર થાય એટલે અહીંયા નફા નુકસાન ખાતે સામાન્ય અનામત ખાતે પરિવર્તન આપણે લખી દઈએ 70,000 પ્લસ થશે. ચલો ત્યાર પછી સામાન્ય અનામત પછી રોકાણોનું ખાતું, બંને બાજુ સરવાળો સરખો થઈ ગયો છે 50,000. ત્યાર પછી પાઘડી નથી. આ બધા ખાતા આપણે જોઈ લીધા, બંધ થઈ ગયા છે, બરાબર ને. ઇક્વિટી શેર મૂડીનું ખાતું પણ બંધ થઈ ગયું. પ્રેફરન્સ શેર પરત બધા જ ખાતા બંધ થઈ ગયા છે. ઓકે, કોઈ બાકી નથી ને? ઓકે, ચલો તો હવે આપણે નફો આપણે જોઈ લઈએ. તો નફાની શરૂઆતની બાકી ને છેવટની બાકી લખાઈ ગઈ હતી. આ બધું કમ્પ્લીટ થયું હતું. એટલે 2,17,000 કાર્યશીલ મૂડી ફેરફાર કર્યા પહેલાંનો નફો છે. હું અહીં નીચે લખી દઉં છું. એટલે આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ 1,86,000 મળે છે. પછી રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ 1,55,000 માઇનસમાં છે. અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહમાં કંઈક પ્રોબ્લેમ છે, 0 બતાવે છે. કંઈ વાંધો નહીં. 31,000 ને 10,000 માઇનસ થાય છે. શરૂઆતની બાકી -10,000 એટલે અહીંયા 51,000 થતા હતા ને. ફોર્મ્યુલામાં ભૂલ છે. આ મેં જે ફોર્મ્યુલા મૂકેલી છે ને એમાં 25,000 સુધીનો જ સરવાળો બતાવે છે. આપણે ઉપર લઈ જઈએ કારણ કે મેં પેલું એક લાઈન ઇન્સર્ટ કરેલી ને તેમાં સરવાળો રહી ગયેલો. હવે 2,47,000 આવી ગયા. હવે 2,47,000 એમાંથી આ બધું કમ્પ્લીટ બહાર થાય એટલે 1,86,000 આવે છે. હવે 1,86,000 અહીં લખું તો 2,16,000 આવે છે ને, પણ હજુ ભૂલ છે કંઈક. અહીંયા 2,47,000 લખવાના છે ને. 1,86,000 મેં ક્યાંથી લખ્યા? મેં મારી ભૂલ છે. અહીંયા બરાબર છે. 2,47,000 અહીં લખવાના એટલે 2,47,000 51,000 આવી ગયો છેલ્લે. ક્લિયર? એ ખાલી પેલું પહેલામાં જ ભૂલ હતી ફોર્મ્યુલા મૂકવામાં. ઓકે.